મારા જેવા જે સામાન્ય ભાવકો હોય ને એને તો એવું પણ થાય કે આ ઘણું બધું મધરાતે જ કેમ થતું હશે. કેમ કે મારે પણ ઈલા આંટીની જેમ મોર્નિંગ સ્કૂલ, એટલે ઈલા આંટીને મારામાં એક સામ્ય કે રાત્રે 8:30-9 થવા આવે ને આંખો ઘેરાય, એટલે મધરાતના અસ્તિત્વનો તો બહુ ઓછો ખ્યાલ રહે. પણ આ બધા મધરાતે જ મળવા આવે છે, એનું કારણ શું હશે? એક વાત એની સાથે આડવાત લાગે એવી છે, પણ પછી નહીં લાગે એટલા માટે કહું છું કે આ ગીતો પસંદ કર્યા ને અમે લોકો બધા ભેગા થયા ને, એટલે આ હાર્દિક પટેલ જે તબલા પર છે, ભરૂચથી આપણી સાથે આવ્યા છે. બહુ જેટલો હાથ સુરીલો છે એવો કંઠ પણ સુરીલો છે. એમને સાંભળવા માટે ફરી ક્યારેક એક બીજી મહેફિલનું આયોજન કરવું પડે. સાથે સાથે સંદીપભાઈ વ્યાસ હાર્મોનિયમ પર છે, અને એમની સાથે જ મનીષભાઈ જોશી કીબોર્ડ પર છે. આ બધાના માટે ખાસ જે વાત કરવી છે એ છે કે આ બધા જ પોતપોતાની રીતે બહુ જ પ્રતિભાશાળી છે, પણ આજે સંગતકાર એ જ બની શકે કે જે પોતાની પ્રતિભાને પહેલાં બાજુએ મૂકી અને જે ગાય છે એની સંગત કરે, એને સપોર્ટ કરે, એટલા માટે એને સંગતકાર કહેવાય. અને આટલી બધી પ્રતિભા છતાં પાછળ રહીને જે સંગત કરે ને એ જ રંગત જમાવી શકે. અને એટલા માટે હું આ બધાને સંગતકારો નહીં, રંગતકારો કહેતી હોઉં છું. એટલે અમે બધા વાત કરતા હતા. હાર્દિકભાઈ કે આ તમે આ ગીતો જે પસંદ કર્યા છે, કોણ જાણે કેટલા વખતે સાંભળવા મળશે, આ નથી સાંભળવા મળતા. જાણીતું સાંભળી સાંભળીને થાકી ગયેલા કાન આજે જીવતા થશે એવું લાગે છે, પણ ઓડિયન્સને વાંધો નહીં આવે ને, કેમ કે આ બધું ભારે તો નહીં લાગે ને. એટલે મેં કીધું ભાર તો એમને લાગે કે જે આપણાપણાને સાથે લઈને અંદર આવતું હોય. આપણે જ્યારે અંદર આવ્યા છીએ ત્યારે કેટલું બધું ખંખેરીને આવ્યા છીએ, એટલા માટે કેમ કે જો એ ખંખેરાશે નહીં તો ત્યાં ઓતપ્રોત નહીં થવાય કે જેની સ્મૃતિને આત્મસાત કરવા આપણે આજે આવ્યા છીએ. કવિ વંચિત કુકમાવાલા બહુ સુંદર વાત કરે છે કે આપણાપણાને ચાલ ખંખેરી નાખીએ, કે આપણાપણાને ચાલ ખંખેરી નાખીએ ને થઈ જઈએ આપણાથી દૂર, કે આપણાપણાને ચાલ ખંખેરી નાખીએ ને થઈ જઈએ આપણાથી દૂર, ને લાખ લાખ કોલાહલ વચ્ચે ઊભીને પછી સાંભળીએ અનહદનો સૂર. ને સમજણની સીમાઓ છોડીને બેક ઘડી અચરજની દુનિયામાં ફરીએ. આજે સમજણની સીમાઓ છૂટી જશે તો જ એ અચરજના પ્રદેશમાં આપણું આગમન થઈ શકે, કે જે પ્રદેશમાં અત્યારે આપણે સૌ છીએ. હું ગુજરાતીઓ માટે ઘણીવાર એવું કહેતી હોઉં છું કે સદ્ધરતા છે ને એ ગુજરાતીઓનું સૌભાગ્ય છે. ગુજરાતીઓ સદ્ધર હોય, સદ્ધરતા એના નસીબમાં છે, પણ આ ક્ષણોએ આપણે જે અદ્ધરતા પ્રાપ્ત કરી રહ્યા છીએ ને એ સૌ કોઈના ભાગ્યમાં નથી હોતી. તો આવો એ જ અદ્ધરતાના રંગમાં પૂરી હળવાશ સાથે, કોઈ ભાવ વગર, કોઈ ભાર વગર આપણે અંતિમ 2 થી 3 રચનાઓના પ્રદેશમાં લટાર મારીએ. આપ સૌને બહુ જ ગમતી કૃતિ કવિ સુરેશ દલાલના શબ્દો અને આશિત દેસાઈનું સ્વરાંકન, કેમ કે એમાં પણ શ્યામની પ્રીતિની વાત છે. જે શ્યામને ચાહે છે એ શ્યામમાં એટલું બધું ઓતપ્રોત થઈ જાય છે કે શ્યામના નૈણ ઢળે તો તપતો દિવસ પણ ઢળતી સાંજ જેવો લાગે. અને એટલે જ ગોપી આજીજી કરે કે સાંજ પહેલાની સાંજ ઢળી છે શ્યામ, હવે તો જાગો, તમે અમારા રોમ રોમમાં થઈ વાંસળી વાગો, શ્યામ હવે તો જાગો. તો આવો એ રચના સાંભળીએ. શ્યામ હવે તો જાગો,
શ્યામ